શ્રીજી મહારાજે ગરડા અંત્યના 25ના વતનામૃતમાં કેવી રીતે આપણે ભગવાન સંબંધી ક્રિયા કરવી એની શુદ્ધિ બતાવેલી છે. શ્રીજી મહારાજે વતનામૃતમાં કહ્યું કે ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે કરવું એમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે તો સાચું, પણ એમાં એટલી ઈચ્છા તો જરૂર રાખવી કે એણે કરીને મારા પર ભગવાનની પ્રસન્નતા થાય. અને એવી ઈચ્છા જો ન રાખે અને અમથું કરે તો શ્રીજી મહારાજ એમ કહે છે એને તમોગુણી કહેવાય. કોઈ શાસ્ત્રની અંદર આપણને આ પ્રકારનું વિધાન નહીં મળે. આખું મહાભારત એનો સાર શ્રીમદ ભગવદ્ ગીતા 700 શ્લોકની અંદર છે. એમાં રજોગુણ, તમોગુણ, સત્વગુણની બધી વાતો કરેલી છે. આપણને પણ કોઈ પૂછે સત્વગુણ એટલે શું, તો સામાન્યપણે આપણે કહેશું આને સત્વગુણ કહેવાય. રજોગુણનું પૂછે સારા દેખાવું, સારું ખાવું, સારું મકાન, એ બધી વાતો આપણે કરીએ. તમોગુણની વાત કરે તો માણસ ગુસ્સો કરતો હોય, મૂઢપણે વર્તો હોય, આળસ રાખતો હોય, સૂઈ રહેતો હોય. આ બધું સામાન્યપણે આપણે તમોગુણમાં ગણાવીએ. પણ કોઈ વ્યક્તિ માળા કરતો હોય ને તમે એમ કહો કે તમોગુણ છે. કોઈ સેવા કરતો હોય એને તમે એવું કહો કે આ તમોગુણી ક્રિયા છે. શ્રીજી મહારાજે અંત્યના 25ના વતનામૃતમાં આ વાત કરી. શ્રીજી મહારાજ એવું કહે છે કે ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિકની અંદર બધી વાત મહારાજે કરી દીધી. પણ શ્રીજી મહારાજ શ્રીમદ ભગવદ્ ગીતા કરતાં પણ એક પગથિયું આગળ ચડે છે ને કહે છે કે એમાં આટલી તો ઈચ્છા જરૂર રાખવી કે એને કરીને મારા પર ભગવાન છે પ્રસન્ન થાય, ભગવાન રાજી થાય. આ એક નવું દર્શન છે એમનું. આમ છૂટી છવાઈ બધી વાત કરેલી છે, પણ જ્યારે કોઈ પણ માણસ કર્મની વાત કરે ત્યારે એવી જ વાત કરે છે, કર્મણી એવ અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. આ બહુ પ્રચલિત વાક્ય છે આપણા દેશમાં. પણ મહારાજ કહે છે કે ભગવાન પ્રસન્ન થાય, રાજી થાય એવી અપેક્ષા, એવી ઈચ્છા આપણા અંતરમાં જરૂર રાખવી. બીજું વતનામૃત છે જેમાં વધારે મહારાજ સ્પષ્ટતા કરે છે, મધ્યનું 41મું વતનામૃત. એ વચનામૃતની અંદર પણ કેવી રીતે આપણે સેવા કરવી એની બહુ જ સરસ શુદ્ધિ, એનું સચોટ અને સ્પષ્ટ માર્ગદર્શન મહારાજ એમાં કહે છે. મહારાજે વાત કરી કે જેને પરમેશ્વર ભજવા હોય એને જ્યારે ભગવાનની સેવા મળે અથવા તો ભગવાનના સંતની સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. પહેલી વાત કરી જે બધી શુદ્ધિ બતાવે છે, આદર્શ બતાવે છે. બીજી વાત કરે છે ભગવાનની પ્રસન્નતાનો ભાવ રાખવો. એમાં ત્રીજી વાત મહારાજ સમજાવે છે કે લોક વખાણ કરે એવી ઈચ્છા આપણે અંતરમાં ન રાખવી. ચોથી વાત કરે છે કે પોતાનું જીવનું કલ્યાણ થાય એવો જ ભાવ રાખવો. ઘણી વખત ભગવાનને પ્રસન્ન કરવાનો ભાવ હોય પણ જીવનું પરમ શ્રેય થાય, જીવનું કલ્યાણ તેવો ભાવ ના હોય. ભગવાનને રાજી કરતા હોય, આ લોકની કંઈક ઈચ્છા પૂરી કરવા માટે પણ આપણે ભગવાનની પ્રસન્નતા માટે કરતા હોય. કોઈ માનતા રાખી હોય, નોકરી મળી જાય, ધંધો મળી જાય, આપણા સંસાર વ્યવહારના કાર્ય થાય, કારણ કે આ બધા સંસારમાં રહો છો. એટલે શ્રીજી મહારાજ કહે છે મોટું ભાગ્ય માનવું, ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા રાખવી
પોતાનું જીવનું કલ્યાણ થાય એવી જ ઈચ્છા રાખવી. પાછી વાત કરે છે ભક્તિએ કરીને કરવું, પ્રેમથી કરવું, કરવા ખાતરની યાંત્રિક રીતે નહીં, વેઠથી નહીં, પ્રેમથી ભક્તિએ કરીને કરવું. અને શું ના કરવું એની પણ એક વાત મહારાજ એ વતનામૃતમાં સમજાવે છે. અને એ કહે છે કે લોક આપણા વખાણ કરે, આપણા પર રાજી થાય, એવો ભાવ આપણા અંતરની અંદર ન આવવા દેવો. ત્રીજું વતનામૃત છે ગરડા મધ્યનું 11મું વતનામૃત. આ બે વતનામૃતમાં મહારાજે લખ્યું નથી, પણ આપણે સમજવાનું છે. મધ્યના 11ના વતનામૃતમાં મહારાજ જે આ બે વતનામૃતમાં નથી લખ્યું એવી એક વાત અંદર લખે છે કે ભગવાનની આજ્ઞા મુજબ એ કર્મ કરે. આ બે વતનામૃત કીધા, મધ્યનું 41 અને અંત્યનું 25નું વતનામૃત. એ બે વતનામૃતની અંદર મહારાજ આજ્ઞા એ શબ્દ આવવા દેતા નથી, પણ આ વતનામૃતમાં લખ્યું છે. ત્રણેય વતનામૃતનો આપણે સમન્વય કરીએ તો આવી રીતે સંતો હરિભક્તો એ જો કર્મ કરે અથવા કોઈ પણ વ્યક્તિ કર્મ કરે તો એ કર્મમાં બધા યોગ આવી જાય. કારણ કે મધ્યના 11ના વતનામૃતમાં વાત કરી, એને જ જ્ઞાન કહો, એને જ ભક્તિ કહો અને એને જ કર્મયોગની વાત આપણે કરીએ ને, તો ત્રણ યોગ એનો સમન્વય શ્રીજી મહારાજ મધ્યના 11ના વતનામૃતમાં કરે છે. હવે આવી રીતે જ્યારે આપણે કર્મ કરતા હોઈએ અને જ્યારે આવી રીતે કર્મ કરતા હોય તે વખતે આપણને મનની અંદર ક્લેશ નથી થતો. પણ જ્યારે કામ કરતા કરતા, સેવા કરતા કરતા આપણા મનની અંદર જ્યારે ક્લેશ ઉત્પન્ન થાય તો સમજવું કે આ પ્રકારે આપણું કર્મ થતું નથી, આ પ્રકારે સેવા થતી નથી, આ પ્રકારે ભક્તિ થતી નથી. અને એવા જ સમયે ખબર પડે કે આપણને અપેક્ષાઓ કઈ છે. તે વખતે આપણે મનનો તપાસ કર્યો, કોઈ પ્રસંગ થયો અને મનની અંદર આપણને દુઃખનો અનુભવ થયો, અને દુઃખનો અનુભવ થાય ને તે વખતે આ વચનામૃત જ્યારે આપણે એપ્લાય કરીએ ત્યારે એમાં કંઈક કસર હશે તો જ મનની અંદર દુઃખ થાય. બીજું પણ એક દુઃખ થવાનું કારણ છે, જેમ હમણાં અપૂર્વ મુનિ સ્વામીએ વાત કરી. આપણે જ્યારે કાર્ય કરવા માટે જઈએ છીએ તો અપેક્ષા વગર તો કોઈ કામ થાય નહીં. કોઈ કામ સારું ન થયું તો આપણા મનમાં એવી અપેક્ષા આ કામ સારી રીતે થાય, એ તો બરાબર છે. પણ એનાથી આપણને જો કોઈ વ્યક્તિનો અભાવ આવે અને કોઈ વ્યક્તિનો આપણને અવગુણ આવે તો પછી એ બરાબર ના કહેવાય. પોઝિટિવ અપેક્ષાનો કોઈ બાદ નથી, પણ એની સાથે જ્યારે પહેલી વાત ભળે છે ત્યારે આપણને કંઈક તકલીફ છે, બીજી અપેક્ષાઓ આપણા મનની અંદર છે, અને એવા પ્રસંગે જ આપણને ખ્યાલ આવે, આમ ખબર ના પડે. ઘણા બધા વખતથી આપણે કામ કરતા હોઈએ, કઈ અપેક્ષાઓ મુખ્યપણે આપણા મનની અંદર હોય છે. એક માનની અપેક્ષા છે. બીજું, આપ બધા ગૃહસ્થાશ્રમની અંદર છો તો કુટુંબ પણ છે, એટલે એમની સાથે જે સ્નેહ છે એમાંથી પણ કેટલીક અપેક્ષાઓ જન્મે છે. અને ગૃહસ્થાશ્રમની અંદર છે એટલે પદાર્થો સાથે પણનો સંબંધ છે, એટલે એના યોગે કરીને પણ કેટલીક અપેક્ષાઓ આપણા મનની અંદર જન્મે છે. અને આપ જ્યાં નોકરી કરતા હો, ધંધો કરતા હો, જેના થકી આપણને આર્થિક આપને લાભ થવાનો હોય, એવી વ્યક્તિઓના યોગે કરીને કારણથી પણ કેટલીક અપેક્ષાઓ આપણી ઈચ્છા ના હોય તો પણ મનની અંદર જન્મતી હોય છે. અને એનાથી ઘણા બધા પ્રસંગો બને છે જેનાથી આપણા મનમાં દુઃખનો અનુભવ થાય છે. જેમ કે મોટું શહેર હોય તો મોટા શહેરની અંદર એવું બને કે નિર્દેશકો વધારે હોય અને સંત નિર્દેશક એની સાથે કામ કરતા હોય. અમુકને આવડત વધારે હોય, અમુકને આવડત ઓછી હોય. કોઈ કામ નિમિત્તે અમુક નિર્દેશક સાથે એ સંત નિર્દેશક વધારે સમય ગાળે અને બીજા સાથે ઓછો સમય ગાળે, તો એના મનમાં એવો વિચાર મનની અંદર આવે કે આ જે સંત છે
એ પહેલાંનો પક્ષ વધારે રાખે છે, એનું ધ્યાન એ વધારે રાખે છે. તો એ આવિર્ભાવ આપણે કંઈ મેનિફેસ્ટેશન શેનું છે? માનની ઈચ્છા. એને લીધે આવો વિચાર આવે. પણ જ્યારે વિચાર આવે ને તે વખતે ફરી વખત આ વચનામૃતનો વિચાર કરીએ તો પછી એને આપણે દૂર કરી શકીએ. ઘણી વખત એવું બને કે એની સાથે વધારે બેસતા, કોઈક વખત એવો પણ પ્રસંગ બને કે આપણે મિટિંગની અંદર બેઠા હોય. હવે આંખ તો બે જ છે, વધારે આંખ તો છે નહીં, અને મિટિંગની અંદર 8-10 વ્યક્તિઓ બેઠા હોય અને સંત હોય અથવા તો મુખ્ય કોઈ તમારામાંથી જ હેન્ડલ કરતા હોય મિટિંગ, એ પ્રયત્ન તો કરે કે મારે બધા સામું જોવું, બધા સાથે આઈ કોન્ટેક્ટ કરવો, પણ આ છે ને આ મનુષ્યની દ્રષ્ટિએ આ શક્ય નથી. અને જ્યારે એમ લાગે કે ભાઈ આ મારા તરફ બહુ ધ્યાન આપતો નથી ને બીજા તરફ બહુ ધ્યાન આપે છે, મારી નોંધ લેવાઈ નથી, તે વખતે પણ મનની અંદર દુઃખ થાય. કોઈ કારણસર આપણને મિટિંગની અંદર બોલાવ્યા ના હોય, રહી ગયું હોય, ઘણી વખત એવા કામ પડે તાત્કાલિક એક વ્યક્તિનો આપણને સંતોને ખબર હોય કે આ વ્યક્તિ છે, હું આને ફોન કરીશ તો એનાથી કામ થશે. તે વખતે એમ થાય કે આ ચેનલ છે, આ છે, પોલિસી આ છે, અને આ ઢાંચાની અંદર જ કામ થવું જોઈએ, અને પહેલાં મને ઇન્ફોર્મ કરવો જોઈએ, મને ઇન્ફોર્મ કર્યો નથી. તો તે વખતે પણ એના મનની અંદર દુઃખનો અનુભવ થાય. આપણે સંતાન હોય, આપણા સંસ્થાના છાત્રાલયો છે, આપણા સંસ્થાની સ્કૂલો છે, ફિક્સ છે ત્યાં આગળ પ્રવેશ. હવે ત્યાં આગળ આપણે ભલામણ કરી હોય અને ભલામણની તો ઘણા બધા અગ્રેસરના સંતાન છે ત્યાં આગળ પ્રવેશ માટે ગયા હોય, 10 જણને પ્રવેશ આપવાનો હોય ને 15 વ્યક્તિઓ, 5ને તો રિજેક્ટ થવાના જ છે, અને 15 સત્સંગી છે, 15 અગ્રેસરના જ છે, પુત્ર અથવા પુત્રી. હવે એમને જ્યારે પ્રવેશ ન મળે તો તે વખતે મનની અંદર દુઃખ થાય અને મનમાં એમ થાય કે આ બરાબર ગડબડ થઈ ગઈ, આ બરોબર ના થયું. છાત્રાલયની અંદર પણ એવું થાય, પ્રસંગ બને, કોઈક વખત એ વ્યક્તિ છે એને અજ્ઞાનને લીધે બીજું પણ બોલે. એક વખત મારી પાસે એક વ્યક્તિ આવ્યા અને મેં વિદ્યાનગર છાત્રાલય માટે ભલામણ ચિઠ્ઠી લખી આપી પ્રવેશ માટે. તે વખતે યજ્ઞપ્રિય સ્વામી ત્યાં આગળ હતા. એમને ટકા સારા હતા 10મા ધોરણની અંદર, પણ પ્રવેશ ના મળ્યો. હવે પ્રવેશ ના મળ્યો પછી મેં એમને ફોન કર્યો, યજ્ઞપ્રિય સ્વામીને પૂછ્યું કે સ્વામી આ પ્રવેશ માટેના ક્રાઇટેરિયા કયા છે, એટલે કઈ કઈ કન્ડિશનો હોય તો પ્રવેશ મળી શકે. પછી મને એમને વાત કરી કે આવી રીતે છે. એટલે એ વ્યક્તિ મારી પાસે આવ્યા, એના મનમાં એવું થયું કે હું નીચી જ્ઞાતિનો છું એટલા માટે મને એડમિશન ના મળ્યું. સત્સંગી હતા પણ એના મનમાં આવો વિચાર થયો. પછી મેં એમને ગણાવ્યું નીચી જ્ઞાતિના કેટલા વ્યક્તિઓને પ્રવેશ મળ્યો છે. મેં કીધું કે જે પ્રવેશ પત્ર હોય ને ત્યાં પરીક્ષા આપવાની હોય એની અંદર એમના સારા માર્ક નથી આવ્યા, અને જેટલા બધા ગયા છે સત્સંગીઓ જ ગયા છે, એની અપેક્ષા થોડોક ઊણો ઉતરે છે એટલે એડમિશન મળ્યું નથી. એટલે આવા બધા વિચારો તે વખતે આવે અને તે વખતે આપણને ખબર પડે આનું કારણ સ્નેહ છે. દિલ્હી અક્ષરધામ છે તો દિલ્હી અક્ષરધામની અંદર પણ એવી અપેક્ષા રહે કે ત્યાં આગળ હું ભલામણ ચિઠ્ઠી લખી આપું. આમ કદાચ ઘણી વખત છે ને અમુક બોલે નહીં, પણ એના મનમાં એવું થાય કે જો મફત ટિકિટ મળે ને ત્યાં આગળ તો સારું. અને 2 દિવસ માટે આમ છે, 2 દિવસથી વધારે રહેવાનું નથી, કારણ કે આખો સત્સંગ સમુદાય છે અને સત્સંગ સમુદાય ત્યાં ગેસ્ટ હાઉસ છે, ઉતારા છે, એ પણ મર્યાદિત છે. હરિદ્વાર ઋષિકેશ લોકો જતા હોય, મથુરા વૃંદાવન જતા હોય, રસ્તામાં દિલ્હી આવે એટલે બધા જ ત્યાં આગળ બધાની ઈચ્છા થાય અને એનો મહિમા પણ આપણે અવારનવાર સાંભળીએ. સદગુરુ સંતો પણ વાત કરે કે ત્યાં આગળ જઈ આવો અને ત્યાં લાભ લઈ આવો, એટલે આપણને મન થાય કે ત્યાં આગળ કરીએ. હવે ખાસ કરીને થાય કેવું કે ત્યાં આગળ હોય જ નહીં જગ્યા, અને જગ્યા જો ના હોય તો તમને એ પછી હરિભક્તને મૂકવા ક્યાં આગળ, એ પ્રશ્ન થાય. તમે નોકરી કરતા હો, તમારા સાહેબ હોય, સાહેબ નીચે તમારે કામ કરવાનું હોય, સાહેબને તમે અક્ષરધામના મહિમાની વાત કરી હોય, સત્સંગના મહિમાની વાત કરી હોય, હવે એ સાહેબ જ કે મારે જવું છે, મુંબઈમાં ઉતારો કરવો છે, દિલ્હી અક્ષરધામ જવું છે, અહીંયા આગળ જવું છે,
અને મારે ત્યાં આગળ 4 દિવસ દિલ્હીમાં કામ છે, 4 દિવસ રોકાવું અને અક્ષરધામના ગેસ્ટ હાઉસમાં જ રોકાવું. હવે મુશ્કેલી થઈ જાય. હવે એકદમ આજે પ્રશ્ન આવે તો તે વખતે આપણા મનની અંદર જો કષ્ટ થાય, આપણા મનની અંદર દુઃખ થાય, એમાંથી આપણે ઉપાય શોધવો પડે, ઉપાય કાઢવો પડે, ફોન કરવો પડે કે આવી પરિસ્થિતિ છે, શું કરવું, કેમ કરવું, સંતને મળીને ત્યાં આગળ ફોન કરીને એ ઉપાય કરે. પણ આ બધા વિચારો આપણા મનની અંદર આવે. પણ મોટા મોટું જો દુઃખનું કોઈ પણ કારણ હોય ને તો એ અભિમાન છે. અને એને લીધે જ ઘણી બધી ઈચ્છાઓ આપણા મનની અંદર ઘણી વખત આપણને દેખાય પણ નહીં, પણ મનની અંદર આપણને દુઃખી કરતી હોય છે. અને કદાચ કોઈક ના પડે એવું છે નહીં. કારણ કે બ્રહ્માનંદ સ્વામીની વાત પૂછો, ડૉક્ટર સ્વામી દરેક જ્યાં આગળ જાય છે ને ત્યાં વાત કરે છે. અને ખાસ કરીને કાર્યકરોની સભા હોય ત્યાં તો કરે જ. અને દરેક સ્થાનમાં ઘણી વખત તો રિપીટ પણ કરે. અહીંયા આગળ 2-3 વખત રિપીટ થયેલી છે. ડૉક્ટર સ્વામી વાત કરી વતનામૃત ગઢડા અંત્યનું 28મું વતનામૃત. એમાં બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચરની વાત કરે છે અને શુકમુનિની વાત. શ્રીજી મહારાજ એમને પ્રશ્ન પૂછે છે ને કે તમે જેને કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો દોષ છે? તો તે વખતે આ ત્રણેય વાત કરી, મહારાજ માનરૂપ દોષ છે. અને કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો શબ્દ કેવા મૂક્યા છે, કાંઈક મૂંઝવણ થાય. પાછા મહારાજ પ્રશ્ન એવો પૂછે છે કે તમે જેને કરીને પાછા પડી જાઓ. હવે શ્રીજી મહારાજની દ્રષ્ટિએ પાછા પડવાની વાત ડૉક્ટર સ્વામી સમજાવે છે એવી જ છે. 100 માઇલે ગાડી જઈ શકતી હોય અને 95 માઇલ થઈ જાય, 5 માઇલ ઓછી ચાલે. આમ 95 માઇલ તો ઘણું બધું કહેવાય, પણ 5 ઓછું કહેવાય. તો બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ, સુરા ખાચર બહુ મોટા શ્રીજી મહારાજ ધામમાં જવાના છે, ખાલી 1 જ વર્ષ બાકી છે. અને તે વખતે મહારાજ આ પ્રશ્ન પૂછે છે. ત્રણેય પ્રામાણિક છે. હવે જો બ્રહ્માનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અને સુરા ખાચર જેવા એવા કહેતા હોય મહારાજ માનરૂપ દોષ છે, અને આપણે એમ કહીએ કે ભાઈ મારામાં માન નથી, તો શક્ય જ નથી. તો ભ્રમરૂપ જ અવસ્થા કહેવાય. 2 માંથી એક છે. કાં તો ભ્રમરૂપ છે, જો ના હોય તો માન છે. અને જો માન છે તો કષ્ટ છે, તો દુઃખ છે. અને એને લીધે આપણને જે સત્સંગ કરતાં કરતાં, સેવા કરતાં કરતાં આપણને જે નડે છે, તો કોઈ પણ વસ્તુ જો મુખ્ય નડતી હોય તો એ આપણા અંતરમાં ઘણા બધા એના, મેં કીધું ને, આ મેનિફેસ્ટેશન્સ છે એ આપણને નડ્યા કરે. હવે આ માન ટાળવાની જે વાત કરી તો બ્રહ્માનંદ સ્વામી એના માટે નીકળ્યા હતા. હવે મનમાં પ્રશ્ન થાય શક્ય છે કે નથી? કારણ કે શ્રીજી મહારાજે મધ્યના 41ના વતનામૃતમાં શબ્દ કેવો મૂક્યો છે, આગળ મેં તમને વાત કરી. પણ શ્રીજી મહારાજે શબ્દ એવો મૂક્યો, પણ જીવનો એવો સ્વભાવ છે. શબ્દો કેવા મૂકે છે? જીવનો એવો સ્વભાવ છે કે જેમાંથી પોતાને માન જડે ને એ જ કરવું સારું લાગે. પણ માન વિનાની કેવળ ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગતી નથી. સ્વભાવની વાત કરે છે. સ્વભાવની જ્યારે વાત કરી, સ્વભાવ એટલે શું? તો જીવ સાથે સંપૂર્ણ એકરસ થઈ ગયો હોય. જે કર્મ પૂર્વજન્મમાં આપણે જે કંઈ કર્મ કરેલા છે એ પરિપક્વ અવસ્થાને પામીને જીવ સાથે એકરસ થઈ ગયા હોય. જેમ લોઢાની અંદર અગ્નિનો પ્રવેશ થઈ જાય એવી રીતે આ બધા કર્મો એ જીવ સાથે એકરસ થઈ ગયો. એને સ્વભાવ કહો, પ્રકૃતિ કહો, વાસના કહો, એની સાથે જ છે. અને જેને દૂર કરવા માટે પ્રયત્ન કર્યા, મોટા મોટા બુદ્ધિશાળી માણસો હારી ગયા છે. ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ 1976ની સાલમાં આપણું આંતરરાષ્ટ્રીય યુવા અધિવેશન હતું વિદ્યાનગરની અંદર. અને તે વખતે જ્યારે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ડે હતો, ઇનામો બધાને અપાતા હતા, તો તે વખતે એમણે જાહેર પ્રવચનમાં 2 વાત કરેલી. એમણે યોગીજી મહારાજ થકી જે પરચો થયો હતો એમની પણ વાત કરી. પછી એમણે વાત કરી કે અહીંયા આગળ આવીને મને ખબર પડી કે આપણે અહંકાર મૂકવાનો છે, પણ મને એવું લાગે છે મારો અહંકાર નહીં ટળે. મને એવું લાગે છે કે પ્રાણને પ્રકૃતિ ભેગા જશે. આવી એમણે વાત કરી. હવે એનો એક જ ઉપાય છે
આપણને જે આ પ્રાપ્તિની વાત કરીને એમાંથી આપણને ભગવાન સિવાય અને પ્રમુખ સ્વામી એ જે ગુણાતીત સંત છે એના સિવાય આ જે બંધન છે ને એ બંધનમાંથી આપણને કોઈ મુક્ત કરી શકે એમ છે જ નહીં. અને એને લીધે જ્યારે આપણને કોઈ પણ મનમાં ક્લેશ ઉત્પન્ન થાય તેનો ઉપાય જ આ છે. આપણે જ્યારે ગુરુ પરંપરાના બધા પ્રસંગો જોઈએ તો એ પ્રસંગો પરથી આપણને ખબર પડે ને શ્રીજી મહારાજે ફક્ત ગુરુ પરંપરા તો બરાબર છે, તો ઘણી વખત આજે સંવાદમાં આવેલીનું અને સંવાદમાં બધી વાત થઈ હતી, આ તો અનાદિના પુરુષ છે. સવારે પેલા મનજીભાઈએ વાત કરી, તમે એની વાત ના કરો, આ તો અનાદિના પુરુષ છે, મનમાં થઈ જાય. હા, પણ મધ્યના 41ના વચનામૃતમાં શ્રીજી મહારાજ મિયાજી ને રતનજીની વાત કરે છે. એક મુસલમાન છે, એક દરબાર છે, બેઉને માન ટાળવું અઘરું, પણ જો શ્રીજી મહારાજ મળ્યા છે તો મહારાજ કે કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તિ તો મિયાજી ને રતનજી જેવા કોક જ કરતા હશે. એનો અર્થ શું થયો કે ભગવાનને ગુણાતીત સંતના પ્રતાપથી સંતો હરિભક્તો જો પ્રયત્ન કરે તો એ માર્ગે પોતે સારી રીતે ચાલી શકે. એમાં જે વિઘ્ન આવે એ વિઘ્ન પણ પોતે દૂર કરી શકે. નહીતર તો કોઈ સાધના કરવાનો અર્થ રહેતો જ નથી. જે બ્રહ્મરૂપ થવાની વાત છતી દેહની વાત છે તો શક્ય જ નથી. પણ મહારાજે કીધું આ શક્ય છે. એ મહારાજે વાત કરી આ વચનામૃતમાં 2 ઉદાહરણ મહારાજે આપ્યા અને કહ્યું ગુરુ પરંપરાનો આપણે વિચાર કરીએ તો આદર્શ છે. શાસ્ત્રીજી મહારાજનો, યોગીજી મહારાજનો અને પ્રમુખ સ્વામીનો આપણે વિચાર કરીએ તેમના જીવનમાં આપણને દેખાય. શાસ્ત્રીજી મહારાજનો વિચાર કરો, એમણે સાધુ થવાનો જે સંકલ્પ કર્યો, સાધુ થયા પછી ભગતજી મહારાજને ગુરુ કર્યા અને વડતાલમાં રહ્યા થકા ગુણાતીતાનંદ સ્વામીના મહિમાનું ગાન કર્યું. એમને બોચાસણની અંદર મંદિર કર્યું અને જેટલા કષ્ટ સહન કર્યા અને સ્વામીશ્રીને પ્રમુખ બનાવ્યા, આ બધા પ્રસંગોનો જો આપણે વિચાર કરીએ તો જો કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે ન કરતા હોય તો આ ના થાય. એમના જીવનમાં આપણને દેખાય. એમણે મનમાં નક્કી કર્યું મારે દીક્ષા લેવી છે. જો પદાર્થની અપેક્ષા હોય, પદાર્થની ક્યારે ક્યારે આપણે સમયાની અંદર જઈએ તો વીઆઈપીનો પાસ મળે એવી ઈચ્છા થાય છે. જોજો, અને 1-2 પાસ નહીં, પાછા વધારે પાસ. હવે ઈચ્છા થાય છે પદાર્થની. જો પદાર્થની ઈચ્છાઓ, શાસ્ત્રી મહારાજ તો મેળાવ ગામના હતા, નાનું ગામ, 2 કોઠારીઓએ પ્રલોભન આપેલા, આચાર્ય મહારાજે પ્રલોભન આપેલા. શાસ્ત્રીજી મહારાજ પ્રલોભનમાં લેવાયા નહીં. તો એના પરથી ખબર પડે જો મનની અંદર ચાલક બળ બીજું છે અને મનમાં આ ચાલક બળ હોય તો તરત જ આઉટ થઈ જાય. શરૂઆત તો આપણે કરી હોય, માર્ગે ચાલ્યા છે, પણ આમાં કંઈક વિઘ્ન આવે ત્યારે વિઘ્નની અંદર આપણે એ લેવાઈ જતા હોય ટેમ્પરરી. કારણ કે સતત તમે વર્ષોથી કામ કરો છો, બધા એમાંથી બહાર નીકળેલા છો અને ભગવાનને પ્રાર્થના કરીને આગળ વધી રહ્યા છો. પણ આપણને વચ્ચે વચ્ચે આવા બધા બમ્સ આવે છે, ખાડા આવે, બમ્સ આવે, ગાડી થોડીક રૂકાવટ થાય, થોડોક ધક્કો લાગે, પછી પાછા આગળ જઈએ, પાછું એ બધું થયા જ કરે છે. આપણા બધાને, સંતો હોય તો પણ થાય, આપ અગ્રેસરો છો, અગ્રેસરોને પણ થાય. પણ જો એ પ્રસંગો જ્યારે વિચાર કરીએ કે ભાડું આ તો ગજબ છે. ભગતજી મહારાજને ગુરુ કર્યા તો ભગતજી મહારાજને ગુરુ કર્યા કેવળ જીવના કલ્યાણ માટે. જો પોતે પુરુષાર્થ કરતા હોય, કેવળ જીવનું કલ્યાણ, એના સિવાય બીજો કોઈ વિચાર નહીં. અને વર્ણ અથવા આશ્રમ, શાસ્ત્રી મહારાજ પાટીદાર હતા અને સાધુ હતા અને વર્ણ અને આશ્રમ બંનેમાં ઊંચા હતા. અને ભગતજી મહારાજને ગુરુ કર્યા અને એ સમયમાં ગુરુ કર્યા. અત્યારે તો થોડો ઘણો બધો ઘસારો થઈ ગયો છે. એમના અંતરમાં જો શુદ્ધ ભાવ હોય તો જ આ બની શકે, બાકી તો આ બની શકે જ નહીં. એ પણ શક્ય જ નથી. દુઃખ સહન કર્યા, મરવાની તૈયારી થઈ ત્યાં સુધીના દુઃખ સહન કર્યા. એનો અર્થ એમ કે દેહભાવ જ નથી. જો ચૂલની અંદર બળવા માટે પ્રયત્ન, એને વાંધો નહોતો શાસ્ત્રી મહારાજને, ઝેર પણ પ્રસાદીનું એમને લીધું એટલે મૃત્યુની બીક નથી, એટલે દેહ ભાવ જ નહોતો. દેહને સુખ સુવિધા મળે એવી પણ અપેક્ષા નથી, કોઈ અપેક્ષા નથી શાસ્ત્રીજી મહારાજને. હવે એ અપેક્ષા હોય તો પણ પ્રશ્ન થાય અને તો પણ બને.
બોચાસણની અંદર મંદિર, બોચાસણમાં વિચાર કરો, કેવળ ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા જો હોય તો જ આ બની શકે. આજે બોચાસણની અંદર એક માળના ઘર કેટલા, એટલે એક માળ એટલે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 1 ફ્લોર. આજે ફરી આવો, અહીંયા આપણે શતાબ્દી ઉત્સવ કરેલો, નગરયાત્રા નીકળેલી, તમે જો હજી બધા ઓર્ડિનરી છાપરા અને હજી ઓર્ડિનરી બધા ખોરડાઓ અહીંયા આગળ છે. હવે એવા શાસ્ત્રીજી મહારાજના વખતમાં સંકલ્પ શી રીતે થાય? અને જે હરિભક્તો શાસ્ત્રીજી મહારાજને સાથ આપવાના હતા, અને શાસ્ત્રીજી મહારાજને પણ એમના માટે બહુ જ પ્રેમ હતો. 5 સંતોને 12 સ્વામી સાથે લઈને નીકળ્યા હતા. હવે એ નીકળ્યા હતા શાસ્ત્રીજી મહારાજને ઈષ્ટબળ અને શાસ્ત્રીજી મહારાજની જે કાર્યમાં કર્મની અંદર પરમ શુદ્ધિ, આજે વર્ણન કર્યું ને, કોઈ પણ અપેક્ષા ભગવાનની પ્રસન્નતા સિવાય બધી અપેક્ષા મરી પરવારેલી હતી જ નહીં. અને તો બધાએ વિનંતી કરી કે સ્વામી કોઈ મોટા શહેરમાં કરો. બુદ્ધિથી વિચાર કરીએ ને, ઓલા મૂઢપણાને પ્રીતિની બધું વાત આવી હતી ને, અરે મૂઢપણે કરવું, વાપરવી જ નહીં બુદ્ધિ કે બુદ્ધિ વાપરવી, એ પણ આપણે સંવાદ જોયો હતો. અહીંયા શાસ્ત્રીજી મહારાજે એક જ વાત, શ્રીજી મહારાજની ઈચ્છા બોચાસણની અંદર મંદિર કરવાની હતી. તો મોટા મોટા હરિભક્તોને સમજાવવું પડ્યું હશે ને કે આમ નથી કરવાનું, આપણે નથી કરવાનું. અને જેમ જોયું આપણે ફિલ્મમાં, સરદારની ફિલ્મ જોઈ, ઓલો કોણ હતો, ઓલો ટોપીવાળો લિયાકત કે કોક આવ્યો હતો અને કે બેઠ કે બાત કરો. એમ શાસ્ત્રીજી મહારાજ પાસે મોટા મોટા બધા હરિભક્તો કહેતા હશે આમ કરો આમ કરો. એમાં તો એને હતું નહીં, પણ હાથ જોડીને કહેતા હતા સ્વામી કે ના, બોચાસણની અંદર જ કરવાનું છે. એટલે પણ બોચાસણમાં છે શું? પણ ત્યાં આગળ કર્યું તો એક જ ભાવના, શ્રીજી મહારાજ શું કહે છે, એ રાજી થશે આમાંથી કરવાથી, એ જ વિચાર, બીજો કોઈ વિચાર જ નહીં. એ પ્રસન્ન થશે, બીજા કોઈનું અપમાન નહીં કરવાનું, અને બધાને સાચવવાના, બધાને રાખવાના, રાખીને પણ વિચારા કરવાનો કે શ્રીજી મહારાજ શું કહે છે, ભગતજી મહારાજનો રાજીપો શેમાં છે, અને જેમાં એમનો રાજીપો હોય એ પ્રમાણે જ મારે કરવું છે, બીજી રીતે મારે કરવું નથી. યોગીજી મહારાજનો વિચાર કરો. યોગીજી મહારાજનો સ્વભાવ મોહબ્બતી, પણ યોગીજી મહારાજની દરેક ક્રિયા, આખું જીવનચરિત્ર 6 ભાગની અંદર જીવનચરિત્ર છે. એવા કેટલાય પ્રસંગો આવે છે કે જે પ્રસંગમાં આમ એમ લાગે કે હવે આમાં તો પેલું થઈ જાય. પણ યોગીજી મહારાજ કેવળ શ્રીજી મહારાજ જેમાં પ્રસન્ન થયા, જેમાં શાસ્ત્રીજી મહારાજ પ્રસન્ન થયા, એ જ કામ કર્યું. જ્યારે સાધુ બનાવવાના હોય ને, તો સાધુ બનાવવા માટે યોગીજી મહારાજ વાતો કરતા. યોગી મહારાજ એવું કહેતા, અમારા નળ દુખી જાય, અને કલાકો સુધી વાતો કરે. અને એટલું બધું સ્વામી સાચવતા, રાખતા, પગ દાબતા, સરભરા કરતા, એના માટે રસોઈ પણ બનાવી આપતા, પારણા માટે લીંબુનું શરબતની પણ વ્યવસ્થા કરી આપતા. અને બધું જ, ધારો કે મુંબઈની અંદર સંતો બધા રાખેલા હતા, તો ત્યાં તપ પણ કરાવતા, ભેગા પણ રાખેલા, ભીડો પણ આપેલો, પણ એવી વ્યવસ્થા કરેલી કે ત્યાં આગળ પારણાની અંદર રસોઈની વ્યવસ્થા બરોબર ત્યાં આગળ થાય. આ બધું યોગીજી મહારાજ ધ્યાન રાખતા, બધું જ કરતા. અને કોક સાધુને મૂંઝવણ થાય તો મૂંઝવણ થાય એવું જ હતું. મુંબઈમાં તમે વિચાર કરો, મુંબઈમાં અક્ષરભવનમાં શરૂઆતમાં ખાલી એક બીજો માળ મળેલો. પહેલે માળે એંગ્લો ઇન્ડિયન રહેતા હતા, નીચે કસ્ટમ અને એક્સાઇઝની ઓફિસ હતી, ઉપર અગાસીમાં જે ત્રીજો માળ હતો એ હતો જ નહીં તે વખતે, જ્યારે મળ્યું તે વખતે. પછી એંગ્લો ઇન્ડિયન ધીરે રહીને પછી ત્યાંથી નીકળ્યા. ઘણા બધા વખત માટે એક્સાઇઝવાળા તો ત્યાં રહ્યા હતા. પછી આપણે ઉપર બનાવ્યું, એ એક માળમાં ઉપર નીચે 60 સંતો થયા કરે. એ જે 3 માળ થાય ને, અને એક માળની અંદર 2 સંડાસ ને 2 બાથરૂમ. અને મુંબઈમાં ચોમાસું 3-4 મહિના છે ને, ચોમાસું ચાલે. ચોમાસામાં ઓલા માધરપાટના ઝાડા કપડા એટલે ગંધાય, અને બધાય ભેગા રહેવાનું, અને ત્યાં વાસણ જાતે ઉટકવાના, યોગી મહારાજની આજ્ઞાથી સંસ્કૃતનો અભ્યાસ કરવાનો, રસોઈ જાતે બનાવવાની, તે વખતે રંગવાના કપડાં જાતે, આ બધું જ કરવાનું. અને સંસ્કૃતમાં બહુ મૂંઝવણ થાય આ બધામાં. ઉપવાસ પણ કરાવે, 5 ઉપવાસ 7 ઉપવાસ. મોટાભાગના બધા સંતોને આજ્ઞા કરી હતી દૂધ નહીં લેવાનું, એટલે દૂધ નહીં લેવાનું નિયમ, એટલે આ બધું સાથે રાખે. હવે મૂંઝવણ થાય, ધારો કે કોક વ્યક્તિ જતા રહે, તો યોગી મહારાજ પાછા 2 સંતોને લેવા માટે મોકલે, એને ત્યાં આગળ સમજાવે. એ જઈને જાય કે ભાઈ તું પાછો આવ, આમ છે તેમ છે, બધું રાખે, કરે, બધું રાખે. હવે યોગીજી મહારાજને સાચવવાની વૃત્તિ. અને યોગી બાપાનું જીવનચરિત્રમાં એવા બધા શબ્દો મૂકેલા છે કે એક વખત ત્યાગાશ્રમ ગ્રહણ કર્યો હોય
અને ગ્રહણ કરીને જે પાછો જાય તો યોગી બાબા તો એવી વાત કરતા કે ગાય હોય ને તેનું ચામડું ઉતરડી નાખો અને જે દુઃખ થાય ને એવું છે. આવી બધી વાતો કરે એટલે પછી માણસે વાતો સાંભળી એટલે ગભરામણ પણ થાય, એટલે બીક પણ લાગે. પણ છતાં કોઈક જતો રહે તો પછી રેમ નજર રાખે, આ કરે તે કરે. એ પરિસ્થિતિમાં એક પ્રસંગમાં 1966ની સાલમાં 29 સંતો એક સાથે નીકળી ગયા. હવે વિચાર કરજો જો કે જે વ્યક્તિ પોતે મહેનત કરી અને સાધુ બનાવ્યા હોય, દીક્ષા આપી હોય, માનસ પુત્રકો એનું ધ્યાન રાખ્યું હોય, એના માટે બધી વ્યવસ્થા કરી હોય, એના માટે મોટા મોટી મનમાં ઈચ્છાઓ બધી રાખી હોય, બધાને ભ્રમરૂપ કરી દેવાય છે. યોગી મહારાજ કહેતા 3 વર્ષમાં એકાંતિક બધાને કરી દેવાય છે. હવે 29 સંતો સાથે નીકળ્યા તો કેટલાક હરિભક્તો પાછું કેવા પણ આવે, અડધી સંસ્થા ભાંગી પડશે, આમ થશે તેમ થશે. યોગીજી મહારાજ એકદમ સ્થિર હતા અને યોગીજી મહારાજને કોઈ થડકો થયો નહીં. એ જે ગયા છે, કોઈ દિવસ યોગી મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી યોગીજી મહારાજ એમને યાદ કર્યા નથી. એક વખત પણ યોગીજી મહારાજે યાદ કર્યા નથી, કાંઈ કરતા કાંઈ નહીં. આટલું પ્રમુખ સ્વામી મહારાજ 1987ની સાલમાં દિલ્હીમાં નરેન્દ્રભાઈ વઢવાણાના ઘરે સ્વામીનો ઉતારો હતો, એમાં બેઠા હતા અને તે વખતે આ બધા પ્રસંગો નીકળ્યા હતા. અને વિવેકસાગર સ્વામીએ વાત કરી કે યોગીજી મહારાજ મિટિંગમાં જ્યારે બેસતા ત્યારે મિટિંગની અંદર યોગી મહારાજ નક્કી કરતા કે આ લોકોને આપણે વિમુખ કરવા છે અમુક જણને, અને આ તો બધા સંતો તેની મેતે નીકળી ગયા હતા, વિમુખ તો બીજાને કરેલા હતા, હરિભક્તોને. એ થયું હતું, પણ બહાર યોગી મહારાજ ક્યારેક બધી વાત પણ કરેલી. પછી તે વખતે પ્રમુખ સ્વામી બોલ્યા, સ્વામીએ વાત કરી કે એક વખત ગયા પછી ફરી વખત કોઈ દિવસ યોગીજી મહારાજે એમને સંભાળ્યા નથી, યોગીજી મહારાજે યાદ પણ કર્યા નથી. એટલું જ નહીં, પૂજ્ય મોહન સ્વામી એક વાત કરે, ગોંડલની અંદર ત્યાં આગળ ભંડારમાં પોતે પીરસતા હતા કેરીનો રસ. યોગી મહારાજ ખુરશી નાખીને ત્યાં આગળ બેઠા હતા અને આ પ્રસંગ તે વખતે 66ની સાલનો પ્રસંગ, એ અરસાનો પ્રસંગ થયો હશે. અને પીરસતા પીરસતા આમ આવ્યા તો તે વખતે યોગી બાપાએ અંતર્યામીપણે પૂછ્યું કે તમારે કંઈક વાત કરવી છે? એટલે એમણે કીધું, હા સ્વામી, મારે વાત કરવી છે. વાત એ છે કે આમાંથી અમુક તો બધા નિર્દોષ હતા જે નીકળી ગયા, એને ખબર નથી, સંગે કરીને નીકળી ગયા. અમુકનો વાંક છે 100%, પણ અમુક બધા નિર્દોષ નીકળી ગયા. એનું શું? યોગી બાબા કે ટાઢા પાણીએ ખસ ગઈ. હવે વિચાર કરો તમે, એક બાજુ એક સાધુને બનાવવા માટે એટલી મહેનત કરે છે અને બીજી બાજુ એટલે એમનું ચાલક બળ બહુ સ્પષ્ટ છે, એમના મનમાં અતિશય સ્પષ્ટ છે, કેવળ શ્રીજી મહારાજ જેમ રાજી થાય મારે કરવાનું. અને એની અંદર આપણે ભળીએ, સંતો હોય, હરિભક્તો હોય, અગ્રેસરો હોય, એ ભળે તો રાજી અને પ્રયત્ન પણ કરે, એ લાઈનમાં આપણે આવીએ. અને પછી બહુ આગા પાછા થતા હોય તો પછી જય તો એનો પ્રશ્ન પણ એમને નથી. અને આવું બધું થાય તો એમને પણ વાંધો પણ નથી. બીજું તમે જો, યોગીજી મહારાજે બધા દુઃખો વેઠ્યા. 6 ભાગમાંથી પહેલો ભાગ, એ જ્યારે પહેલો ભાગ લખાતો હતો ને તો તે વખતે આપણી પાસે બધા સાધનો નહોતા, એટલે જ્યારે પ્રેસમાં સારી કોપી જાય તો પ્રૂફ મિસ્ટેક ઓછી આવે, એટલે સારા અક્ષરે લખી શકે. તો એના માટે એ દંપતી પતિ પત્નીને રાખેલા હતા અને એ પતિ પત્ની પોતે યોગીજી મહારાજનો ભાગ, પ્રથમ ભાગ, જ્યારે બધા ડાયરીઓમાંથી કે બધા જે હતા કાગળિયાઓ, એમાંથી સારા અક્ષરે જ્યારે ઉતારા કરતા હતા, કોઈ સત્સંગી નહોતા, એ લોકો રડી પડ્યા. અને જે કડીના મોહનભાઈ યોગીજી મહારાજના જીવન ચરિત્રનું જેમણે સંક્ષિપ્તીકરણ કર્યું, તો એમને પણ જ્યારે પહેલાં તો ના પાડતા હતા, પછી મુંબઈના પૂજા કોઠારી સ્વામી આગ્રહ કર્યો કે ના તમે કરો, અને એમણે કર્યું. અને 1994ની સાલમાં વસંત પંચમીના ઉત્સવમાં અટલાદરામાં પોતે બોલેલા અને વાત કરી. મેં એવું સાંભળ્યું હતું કે શરદ બાબુની નવલકથાઓ એ કોઈ પણ માણસ વાંચે તો એના જીવનમાં પરિવર્તન થાય. પણ અત્યારે યોગીજી મહારાજના 6 ભાગ મેં વાંચ્યા તો મને એમ થાય છે કે આ પુસ્તક ભલે સ્વામિનારાયણ સંપ્રદાયનું છે, પણ ભારતનો કોઈ પણ નાગરિક આ પુસ્તક વાંચે એના જીવનમાં પરિવર્તન થયા વગર રહે જ નહીં, એવા પુસ્તકો છે. અને જ્યાં ખાસ કરીને પહેલો ભાગ પત્યો ને તેના મનમાં બહુ બીક લાગી ગઈ. એમને થયું કે મારાથી ખરેખર આનું સંક્ષિપ્તીકરણ નહીં જ થાય, યોગીજી મહારાજને હું ન્યાય નહીં આપી શકું. એવા યોગીજી મહારાજ છે, તે આટલું બધું સહન કર્યું, એનું પણ કારણ આ જ ઈષ્ટબળ,
એમને જ પ્રસન્ન કરવાની ભાવના, બીજી કોઈ જ અપેક્ષા નહીં. બીજી કોઈ પણ અપેક્ષા હોય તો ફૂગો, એમાં તમે ટાંચડી ભરેલો ફુગામાં ટાંચડી મારો અને ફૂસ થઈ જાય, એવું ટેમ્પરરી તો થાય જ. એને ધક્કો તો લાગે જ, આપણે સાધક છીએ એટલે ધક્કા ઘણા બધા લાગે. પણ આ પ્રસંગોનો વિચાર કરીએ, આપણા ગુરુઓ બધા આદર્શ છે. હવે આ પ્રસંગ તમને દુઃખની જે વાત કરી, એની સામે અતિ સન્માનના જ્યારે પ્રસંગ થયા અને અતિ સુખ સુવિધાના પ્રસંગ થયા, ત્યારે જશ શ્રીજી મહારાજને અને શાસ્ત્રીજી મહારાજને આપ્યો. જ્યારે એમનું સન્માન થયું, પરદેશથી પાછા આવે 1970માં આખા ગુજરાતમાં સન્માન થયું. બધા જ વચન, બધા જ શબ્દો. એ સિવાય પણ જ્યારે જ્યારે કોઈ યોગી મહારાજને વાત કરતા તો તે વખતે યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજને જ જશ આપી દેતા અને શ્રીજી મહારાજને જ પોતે જશ આપી દેતા. જો એના પરથી ખબર પડે, મૂર્તિમાન એક રોલ મોડલ, એક આદર્શ આપણી સામે છે. પ્રભુ સ્વામીના પ્રસંગનો આપણે વિચાર કરીએ તો સ્વામી તો એવા મોટા મોટા પ્રસંગોએ બોલેલા છે. 1980ની સાલમાં અટલાદરાની અંદર બધા સંતો ભેગા થયા હતા અને 1 વર્ષ ગામડે વિચરણ કરવાના હતા, કારણ કે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ આવવાનો હતો 81ની સાલમાં. અને તે વખતે બાપાએ આશીર્વાદમાં વાત કરી કે આપણે અત્યારે જે વિચરણમાં જઈએ છીએ અને આપણે ઉત્સવ કરીએ છીએ, એનો હેતુ શું છે કે શ્રીજી મહારાજ રાજી થાય. આપણા મનમાં કોઈ સાથે સ્પર્ધા કરવાનો ભાવ ઉત્પન્ન ના થવો જોઈએ કે આના કરતાં હું સારું કરું. થયું તો એવું, આપણે 1976થી યોગ યજ્ઞ શરૂ કરેલા, 5 વર્ષીય યોગ યજ્ઞ. એ આપણે શરૂ તો કરી દીધેલા અને જાત જાતના બધા પ્રોગ્રામ, પોસ્ટર, તમે જો ગુજરાતના 16,000 ગામની અંદર ભીતસૂત્રો લાગી ગયેલા હતા. અને પહેલી વખત આપણો સ્વયંસેવક દળનો જે ફોર્સ છે મોબિલાઇઝ થયેલો હતો અને બધાને અતિ ઉત્સાહ, અતિ ઉમંગ, ગામડે ગામડે જ્યાં જવું તો ચલો સ્વામિનારાયણ નગરી. તો પાછલા ભાગમાં 2-3 વર્ષ પછી આ જૂના સંપ્રદાય છે એ જાગ્યો અને જાગીને શરૂઆતમાં તો વિરોધ કરવા લાગ્યો કે આ લોકોને ઉત્સવ ઉજવવાનો કોઈ અધિકાર જ નથી, આ લોકો ઉજવી જ ના શકે, ઉત્સવ જ ના કરી શકે, આ ના કરી શકે. પછી થયું કે આમાં તો ગમે તેટલો વિરોધ કરશું, કરવાના તો છે. પછી લોકોએ શરૂ કર્યું. એ લોકોને ખાલી 2 વર્ષ હતા, આપણે 5 વર્ષથી શરૂ કરેલું અને આપણા બધા જ પોસ્ટર કોપી કરે. વ્યસન મુક્તિ, સદાચાર વૃદ્ધિના પોસ્ટરો, તો એના આધારે તરત કોપી કરી નાખે. બસ એને કશું તૈયાર માલ, આપણી મહેનત અને તરત કરી નાખવાનું. લોકોને તો ખબર નથી, એ બધું ચાલતું હતું. બાપાએ એના અનુસંધાનમાં આ વાત કરી હતી સ્વામી કે આપણા મનમાં તો કેવળ ભગવાન રાજી થાય એના માટે જ, અને શ્રીજી મહારાજ રાજી થાય એના માટે. તમે જો 2005ની સાલમાં અક્ષરધામનું ઉદ્ઘાટન થયું દિલ્હીની અંદર, તો દિલ્હીમાં ઉદ્ઘાટન થયું, બાપા હિન્દીમાં બોલ્યા. બાપાને વાત કરેલી શરૂઆતમાં, બાપા ગુજરાતીમાં બોલો ચાલે, પણ સ્વામી હિન્દી જ શરૂ કર્યું અને હિન્દીમાં સ્વામી આ બધું બોલ્યા. સ્વામી કે અમારી મોટપ વધારવા માટે નથી કરતા અને બતાવવા માટે નથી કરતા, બીજા કરતાં અમે સારું કરી શકીએ છીએ. આ સ્પર્ધાના કરતા નથી. આ 150 દેશની અંદર આ બ્રોડકાસ્ટ થયેલો હતો અને જે લોકો ત્યાં આગળ જોતા હશે બધાએ સાંભળ્યું ને કાયમ માટે આ તો દસ્તાવેજી પુરાવો થયો. અને પોતે બોલ્યા, હમણાં 2 દિવસ પહેલાં કોઠારી સંતોની મિટિંગ હતી અને તે વખતે બધું મિટિંગ પતી ગઈ, નાણમુનિ સ્વામી ઊભા થયા અને આભાર માન્યો. બાપા કે હસતા હસતા કે આભાર તો કેટલો લાંબો હોય, તમે તો 1 મિનિટમાં પતાવી દીધો, 1 વાક્યમાં. આભાર તમે જો લિસ્ટ આવે ને આખું મોટું, આનો આભાર, આનો આભાર. સ્વામી કે આ તમે આટલામાં પતાવી દીધું. નાણમુનિ સ્વામી કે બાપા આપનો સમાગમ કરી અને આ બધા નિર્માની થતા શીખ્યા છે, એટલે એ લોકોને કંઈ જરૂર નથી આની. સ્વામી કે સારું, આપણે તો દાસ છીએ અને દાસ ભાવે આપણે સેવા કરવાની છે અને એક જ અપેક્ષા રાખવાની છે કે મારા પર ભગવાન રાજી થાય, બીજી કોઈ અપેક્ષા આપણે રાખવાની નથી. એ બાપાએ વાત કરી. અને ગઈકાલે સવારના જ પહોરમાં મહંત સ્વામીનું પ્રવચન પૂરું થયું અને DVD ઉપર બાપા છે આ વાત કરે છે કે આપણા કોઈ વખાણ કરે એવી પણ ઈચ્છા ના રાખવી. સ્વામી નામ પણ દીધું, મહંત સ્વામી વખાણ કરે, ડૉક્ટર સ્વામી વખાણ કરે, એવી પણ ઈચ્છા ન રાખવી. અંદર આવ્યું તો પછી બીજા કોઈ વખાણ કરે તો એની ઈચ્છા રાખવાની નથી. કેવળ ભગવાન પ્રસન્ન થાય, રાજી થાય એ જ ઈચ્છા રાખવાની. આ કેવી વાત છે ને, મનની વાત છે. કોઈ માણસ કામ કરતો હોય, હાલું ખબર કેવી રીતે પડે કે એના આપણને પોતાને
અથવા તો બીજાને કે એના મનમાં આ ઈચ્છા છે કે કેવળ નિષ્કામ ભાવથી એ ભગવાનને રાજી કરવા માટે પોતે પ્રયત્ન કરે છે, ખબર કેવી રીતે પડે? એક લક્ષણ શું છે? એનો ઉત્સાહ છે ને એ સતત રહે, સતત. પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર કરો, પ્રસંગોની અંદર, વિપરીત પ્રસંગોની અંદર, વિપરીત સંજોગોની અંદર અને પ્રશ્નોની પરંપરાની અંદર એમનો ઉત્સાહ છે, ઉત્સાહ ટકી રહ્યો છે કાયમ માટે. અને તમે જો આપણી જે સંસ્થા છે, તો સંસ્થાના પ્રાણ કો પ્રમુખ સ્વામી મહારાજ છે, તો આપણને જે પ્રશ્નો આવે છેવટે એમને જ આવવાના પ્રશ્નો. કેવા પ્રશ્નો? અમુક કાયમી પ્રશ્નો છે એ આવવાના. સ્ત્રી પુરુષની મર્યાદા, ગમે ત્યાં જાઓ આ પ્રશ્ન રહેવાનો જ. પ્રેસ રિપોર્ટરો પૂછવાના, બહારના કહેવાતા નાસ્તિકો પૂછવાના, કહેવાતા સુધારાવાદીઓ આપણને આ પ્રશ્ન પૂછવાના, સ્ત્રી દાક્ષિણ્યવાળા આપણને આ પ્રશ્ન પૂછવાના. આ કાયમી પ્રશ્ન. ધર્માદો કેમ ઉઘરાવો છો? અમારા ગુરુ તો ધર્માદો નથી ઉઘરાવતા. આ બધા માટે પ્રમુખ સ્વામી શોર્ટમાં જવાબ બહુ સારા આપેલા છે. સ્ત્રી પુરુષની વાત કરે કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. ધર્માદાની વાત કરે તો સ્વામી કે કોઈ પણ કામ કરવું હોય પૈસા વગર નથી થતું. અમારી આ રીત છે ઉઘરાવાની, પણ કોઈક તો રીત છે ને, એના વગર કઈ પૈસા વગર કામ થવાનું છે? આ રીત અમને ભગવાન સ્વામિનારાયણ વખતથી ચાલી આવી છે, અને માગવાજીએ નિર્માની થવું પડે, અભિમાન છે મૂકવું પડે. આ અમારી રીત છે, ગરજ રે અને એ ચાલે છે. એટલે એ પ્રશ્ન કાયમ માટે, હંમેશા માટે આપણને લોકો પૂછતા જ રહેવાના. મંદિરો શા માટે? શૌચાલય કેમ નહીં? આ પ્રશ્નો આવે. ઉત્સવો શા માટે? કાયમના પ્રશ્નો રહેવાના. જોજો, અક્ષર પુરુષોત્તમની વાત કરી, જૂના મંદિરને કાયમ માટે પ્રશ્ન રહેવાનો. આ સિદ્ધાંત બરોબર નથી, ખોટો છે. પ્રમુખ સ્વામીના શારીરિક પ્રશ્નો, પ્રમુખ સ્વામીના વગર વાંકે અપમાનો, આ ગઢડાના તમે કેસનો વિચાર કરો. 5 વર્ષ ધીરજ કોઈ માણસ તપાસ કરે ને, ઓલા મહાભારતમાં કૃષ્ણ ભગવાન સમાધાન માટે, વિષ્ટિ માટે પ્રયત્ન કરે, પૂછે છે, ત્યાં જાય છે કે તમને તો ખબર છે કે આ માણસ કોઈ દિવસ દુર્યોધન માનવાનો નથી, તો શા માટે તમે પ્રયત્ન કરો છો? કૃષ્ણ કે પાછળની પોસ્ટેરિટી, એટલે ભવિષ્યની પેઢી એમ ન કે કૃષ્ણ ભગવાન પોતે હાજર હતા અને સંધિ માટે પ્રયત્ન ન કર્યો. એક કારણ. બીજું કારણ એ સમજાયું કે આપણે ભલે કામ સફળ ન થાય, પણ ધર્મનું કામનો પ્રારંભ કર્યો હોય તો પણ ફળ પ્રાપ્ત થાય. એ તો 5000 વર્ષ પહેલાની વાત છે. આ 5 વર્ષથી આપણે એટલા પ્રયત્ન કર્યા સમાધાન માટે, તમે વિચાર કરો. અને બધું 16 લિટિગેશન થયા, અને 16 લિટિગેશનની અંદર બધાય આપણી ફેવરની અંદર, આપણા ફેવરમાં જજમેન્ટ આપેલું છે. બધી જ વાતો છે ત્યાં આગળ. અને બાપા પરદેશની અંદર હમણાં આપણા ઉત્સવમાં જોયું, ઘણા બધા દ્રશ્યો ત્યાંના હતા. જય જયકાર થાય. ભાવનગરની અંદર પ્રમુખ સ્વામીનું પૂતળું બનાવીને બાળેલું, વગર વાંકે અપમાન, ચારિત્ર ઉપર વગર વાંકે આક્ષેપ, જાત જાતના. એ બધી ધમાલોની અંદર પ્રમુખ સ્વામી પોતાનું કામ છે ને સાયલેન્ટલી ચાલુ જ કામ. ગરડામાં સ્વામી બોલેલા સારંગપુરમાં, શાસ્ત્રીજી મહારાજનો એક સિદ્ધાંત હતો, અને સિદ્ધાંત એ હતો કે આપણે જો સાચા હોઈએ અને આપણો ગમે તેટલો વિરોધ થતો હોય, અંતરમાં ભગવાનને યાદ કરીને ભજન કરવું, જવાબ ના દેવો અને કામ ચાલુ રાખવું, તો સમજવું આ શુદ્ધ ભાવ છે. તો એવા ગુરુઓ આપણને પ્રાપ્ત થયા છે. એનો વિચાર કરવો તો આપણા બધા વિચારો થોડાક શાંત થાય. જ્યારે દુઃખ થાય ને, આ પ્રસંગનો વિચાર કરવો, પ્રાર્થના કરવી, બાપાની સ્મૃતિ કરવી, એમને યાદ કરવા, યાદ કરીને કેવું જ કે સ્વામી આ પ્રસંગ થયો છે, મારા મનની અંદર દુઃખ થયું છે, આપની દયાથી ખબર પડે છે, એનું કારણ મારું અભિમાન છે, આપનામાં નથી, આપને દુઃખ થતું નથી, આપના જેવા ગુણ મને આપો. તો ત્યાં જ શાંત થઈ જશે. અને પ્રાર્થના કરી અને આત્માનો જે વિચાર જો આપણે કરીએ, તો આ બધી અપેક્ષાઓમાંથી આપણે મુક્ત થવાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.